હલો મિત્રો, ફાઇનલી તો આપણે દ્વારકાથી 20 કિલોમીટર દૂર જઈ અને ચા પાણીનો હોલ્ડ કર્યો છે અને બાઇક હાકી થઈ ગયા છીએ. આપણે મુનાભાઈ અને શંકરભાઈ તો બાઇક હાક્યું નથી અને રઘુભાઈને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ને જય માતાજી બધા મિત્રોને. ફાઇનલી તો હવે દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકાના દેવળના દર્શન કરાવી દઈએ કે દ્વારકાના દેવળ અહીંથી દર્શન કરાવવાના છે. ત્યાં અંદર તો નજીકથી દર્શન કરવા દેતા નથી, એટલે દ્વારકાના દર્શન કરી લો બધા મિત્રો. જય દ્વારકાધીશ કરી દીજો બધા મિત્રો. ચાલો બજારમાં જઈએ છીએ, બજારમાં રખડવી કરી. દ્વારકાની અંદર પંખા પડે. દ્વારકા દેશના દર્શન કરી અને રિટર્ન નીકળી ગયા છે. હવે જમવાનું ગોતવી છે, જમવાની પ્રસાદી હોટલ સારામાં સારી ગોતી જમી કાઢવી અને પછી કઈ બાજુ બ્રિજ ઉપર જવાનું છે એ પાછા જણાવીશું તમને. બાકી અમારા શંકરભાઈની તો આગળ હાલ્યા જાય. દ્વારકામાં આવું પબ્લિક છે આજે ઉતારણીના દિવસે. અમારા લખુલીભાઈ જો થાકી રહ્યા છે. લક્ષ્મણભાઈ થાક્યા? હો થાક્યા ને. હાલો મિત્રો, હવે તો કાઠિયાવાડી નીલકંઠ હોટલ આવી છે, એમાં જમવા આવી ગયા છે. જઈ શકો નીલકંઠ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી અને રાજસ્થાની બધા બીજા મિત્રો અંદર વી ગયા છે. હું એક બાકી છું, તો ચાલો એને મળ્યું પછી. હાલો મિત્રો, હવે તો આવી ગયા છે બેટ દ્વારકા પુલ ઉપર. હા છે બેટ દ્વારકા પુલ, જોઈ શકો છો. એમાંથી હાલ્યા રહી છે બેટ દ્વારકા પુલ ઉપર. આલી બાજુ દરિયો છે, દરિયો દેખાડીએ હમણાં બેટ દ્વારકાનો દરિયો. પેલા પુલ જોઈ ગયો. ફાઇનલી વિયેરા છે બેટ દ્વારકા. આ સાહેબ પણ ભેગા છે અને બેટ દ્વારકામાં રખડી છીએ. તમારે પણ રખડવું હોય તો આવી જાઓ બધા મિત્રો. હાલો બેટ દ્વારકામાં રખડવા જાય છે. ધીમા ધીમા રખડવા મીડ્યા છીએ. મુનાભાઈ મજા આવે છે અહીંયા રખડવાની? શંકરભાઈ, શંકરભાઈ કેમ થાય રખડવાની? ટીશન તો દુખી આજ નથી. હા એમ. હા હા, જવાથી બાટ એમ. હાલો મિત્રો, આવડા બે લોકો રહ્યા ને એમાંથી જુદા પડી ગયા છે. એ બે જો જે મથે છે શૂટિંગમાં, આમ તેમ કરે છે. અને હું આ શંકર ભગવાનની સાનિધ્યમાં બેઠો છું. એક અહીંયા શંકર ભગવાન છે અને એક અહીંયા શંકર ભગવાન. હા, જીવતા જાગતા નમૂનો એક અહીંયા શંકર ભગવાન છે. બે બાજુ શંકર ભગવાન છે અને વૈશાળા હું બેઠો છું. આ શંકર ભગવાન મારા ઘરે કોઈ દી આવી છે નહીં,
આ શંકર ભગવાન હા ફોન કર્યો એટલે તરત આ શંકર ભગવાન હાજરા હાજર થઈ જાય એવું છે. જાય આ મૂર્તિ પણ બહુ મોટી છે, જબરામ જબરી મૂર્તિ આ છે અને એથી ને જબરી મૂર્તિ હા. ઓ બન્યા રહ્યો આગળ સુધી તો પબ્લિક એટલું છે. ઓલા બે તો અહીંયા ક્યાંક રહ્યા એક નીકળ્યું તો આવી રહ્યું બે રહ્યા તો આવી રહ્યા. અમારા મુન્નાભાઈ રીલ બનાવતા બનાવતા આવી ગયા છે અહીંયા અને કાંઈ તે ફોન માર મથે છે. જય માતાજી. જા હું ભોળાનાથ ને શંકર ભગવાન ને પડખે લઈને જ બેઠો છું હું અહીંયા. શંકર ભગવાન અડધા માથું દેખાય તમે માથું શંકર ભગવાન ને હરખાઈ ને લઈ લીધા. અમારા તો જીવતા શંકર ભગવાન ને ત્રીજું નેત્ર ખુલી ગયું છે. ત્રીજું નેત્ર ખુલ્યું, નેત્ર ખુલી ગયું છે. અમને કે વિડીયો ની કે દેતા સાઈડ મેની ઘર ભેગીને ક્યારના વિડીયો બંધ કરો ઘર ભેગી ના થાવ એવું કે છે. મુન્નાભાઈ કેવી મજા આવી તમને ભાઈ? એમ ને આ શંકર ભગવાન સોમનાથ શંકર ભગવાન ની તમારી જગ્યા ન્યા છે તો ત્યાં સોમનાથ કહીશો. બાકી હવે અહીંના દર્શન કરી અને વ્યૂ રહું છે કરીએ ભાઈ. આ છે શંકર ભગવાન બહુ ઊંચામાં ઊંચા. એના હાથ જોઈ લ્યો અને એના પગના અંગૂઠાના આંગળા મારી જેવડા છે, મારી જેવડા એના અંગૂઠા છે. ફરતું પરિક્રમ કરી છે મેં. અને શંકર ભગવાન હોય તે હતા હરુભરું હતા પણ હવે ક્યાં વી ગયા રહ્યા. રાખતા જીવતા શંકર ભગવાન જો પરિક્રમ કરે છે. જાય લ્યો. આ છે અમારા શંકર ભગવાન ને મુન્નાભાઈ અને આ પાછળનો નજારો શંકર ભગવાન ની જટાનો નજારો. તો આવો હતો કાંઈક અમારો વિડીયો. બને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવી નવી ચેનલ બનાવી છે એટલે થોડોક સપોર્ટ કરજો બધા મિત્રો.